अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। બીઝેડ ગ્રુપ પર તવાઈ સીઆઈડીએ જે દરોડા પાડ્યા તેના મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની દરોડા, સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં જતો રહ્યો હોવાની હાલ ચર્ચા છે। ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ ભાગી ગયા હોવાની આશંકા છે। ભૂપેન્દ્ર ઝાલા પાસે કરોડોની મિલકત છે। બીઝેડ પોન્ઝી સ્કીમથી 6000 કરોડ ઉઘરાવ્યા। સીઆઈડીના દરોડા પડતા સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા જે ભૂગર્ભમાં જતો રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ભૂપેન્દ્ર ઝાલા જે મધ્યપ્રદેશ ભાગી ગયા હોવાની આશંકા છે। ભૂપેન્દ્ર ઝાલા પાસે કરોડોની મિલકત છે। તો પોન્ઝી સ્કીમથી હજારો કરોડો રૂપિયા ઉઘરાવ્યા। ગઈકાલથી જ સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા હતા બીઝેડ ગ્રુપની ઓફિસો પર। તે બાદ ભૂપેન્દ્ર ઝાલા જે ભૂગર્ભમાં જતો રહ્યા હોવાની ચર્ચા છે। રોકાણકારો પાસેથી હજારો કરોડો રૂપિયા ઉઘરાવ્યા, જે હાલ ભૂગર્ભમાં જતો રહ્યો હોવાની ચર્ચા છે। ભૂપેન્દ્ર ઝાલા સીઆઈડી ક્રાઇમના કુલ 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને 50 પોલીસ સ્ટાફ સાથે રેડ કરવામાં આવી। સંચાલકો આરબીઆઈની મંજૂરી વિના જ ધંધો કરતા હતા। બીઝેડ ગ્રુપ જ પોન્ઝી સ્કીમ મારફતે હજારો કરોડોનું રોકાણકારોને લાલચ આપીને રૂપિયા ઉઘરાવ્યા હતા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મેહુલ દુધરેજા પાસેથી। મેહુલ, બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ અને સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં જતો રહ્યો હોવાની હાલ ચર્ચાએ જોર પકડ્યું છે। શું હાલ તપાસ ચાલી રહી છે આ મામલે? શું હાલ વિગતો મળી રહી છે સમગ્ર ઘટનાક્રમ મામલે? જે પ્રમાણે 7 થી 8,000 કરોડનું જે ફિક્સ ડિપોઝિટ કરીને લોકો પાસે જે પૈસા ઉઘરાવ્યા હતા ને મોટી મોટી જે દાવા કરતા ને મોટા મોટા જે વાયદાઓ કરેલા હતા, તે વ્યક્તિ જે છે અને જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર પોતાની વાહવાહી કરાવતો માણસ જે છે ભૂપેન્દ્ર ઝાલા જે બીજેડ ગ્રુપનો સીઈઓ છે, તે હાલ ગુમ થઈ ચૂક્યો છે। સાથે સાથે જે ઓફિસો છે ત્યાં તમામ જગ્યા પર તાળા લાગી ગયા છે અને બેંક ખોલવાની જે મોટી મોટી વાતો કરતા ત્યાં પણ શટરનો તાળા લાગી ચૂક્યા છે। એટલે કે જે પ્રમાણે મોટી વાતો કરતો હતો તે માણસ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે તમામ જે લોકો છે જેને રોકાણ કર્યું છે, રોકાણકારો હાલ ટેન્શનમાં જોવા મળ્યા છે, કારણ કે તમામ નાના મોટા લોકો, મોટા નેતાઓ અને મધ્યમ વર્ગના લોકોએ પણ આની અંદર જે રોકાણ કર્યું છે તેને લઈને તેઓ ચિંતામાં છે। પરંતુ મધ્યપ્રદેશ તરફ આ વ્યક્તિ છે તે ફરાર થઈ ચૂક્યો હોય તેવી શક્યતા છે તે જોવા મળી રહી છે અને તેને લઈને હાલ જે સીઆઈડીની ટીમ છે તે અલગ અલગ જગ્યાઓ પર સર્ચ પણ શરૂ કર્યું છે અને જે પ્રમાણે 200 થી વધારે જે કોમ્પ્યુટર સિસ્ટમ શોપ ડેટા જે કલેક્ટ કરવામાં આવે છે તેની અંદર પણ મોટા જે આંકડાઓ જે છે તે બહાર આવે તેવી શક્યતા છે। સાથે જ આ વ્યક્તિ જે છે અચાનક કેમ ફરાર થઈ ચૂક્યો અને સાથે જ જો તે સાચો હોત તો આ ફરાર થવાની જરૂર ના પડે લોકોને તે જવાબ આપત, પરંતુ સીઆઈડીના જવાબ અને સાથે જ આગામી દિવસોમાં ઈડી પણ આ મામલે તપાસમાં જોડાશે તો સવાલોના જવાબ ઘણા બધા આપવા પડશે। પરંતુ રોકાણકારોની જે ચિંતા છે તે ખૂબ જ વધી છે અને હાલ મધ્યપ્રદેશ તરફ ફરાર થયેલા વ્યક્તિ હોઈ શકે તેની તપાસ માટે પણ જે ટીમ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। જી ચોક્કસ, આભાર મેહુલ, જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું આ મામલે।